જય શ્રી ગણેશાય નમઃ. ચૈત્ર માસમાં સાંભળવામાં આવતું ઓખારણ. મિત્રો, આજે આપણે સાંભળવાના છીએ પ્રેમાનંદકૃત ઓખારણ, જે 3 દિવસ સાંભળવાનું મહત્વ છે ચૈત્ર માસમાં. જે સાંભળવાથી તાવ, તરિયો, તાવ, એકાંતરો, ભૂત પિચાસ બધા દૂર રહે છે. શિવ પાર્વતીની પુત્રી, ભગવાન ગણેશની બહેન ઓખા, જ્યારે પાર્વતી માતા ઓખાને શ્રાપ આપે છે ત્યારે બાણાસુરને ત્યાં દીકરી તરીકે જન્મ લે છે અને ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર એમની સાથે લગ્ન કરે છે અને શ્રી કૃષ્ણ, મહાદેવ અને બાણાસુરની યુદ્ધની સુંદર કથા આલેખવામાં આવી છે. મહાકવિ પ્રેમાનંદકૃત આલેખવામાં આવી છે. તો આપણે મિત્રો સાંભળીએ. જય શ્રી ગણેશાય નમઃ. એક નામ મુજને સાંભળ્યું શ્રી ગૌરીપુત્ર ગણેશ, પાર્વતીના અંગથી ઉપજ્યો તાત તણો ઉપદેશ. માતા જેની પાર્વતીને પિતા શંકર દેવ, નવખંડમાં જેની સ્થાપના કરી જુગ ભુગળ સેવ. સિંદૂરે શણગાર સજ્યાને કંઠે પુષ્પના હાર, આયુધ ફરસી કર ધરીને હણ્યા અસુર અપાર. પહેલા કરમાં જળકમંડળ, બીજે મોદિક આહાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે જપ માળ. ચાલો સહિયોરો દેરે જઈએ, પૂજ્ય ગણપતિ રાય. મોટા લીજે મોદિક લાડુ, લાગીએ શંભુ સુતને પાય. એવા દેવ સાચા મુનિ વાચા, પૂરે મનની આશા. બે કર જોડી કહે જન વૈષ્ણવ, દાસ તણો જે દાસ. કડવું પેલું. શ્રી અંબાજીની પ્રાર્થના. આદ્ય શક્તિમાં અંબા પ્રગટ્યા, જ્યાં પવન નહીં, પાણી નહીં, સુનિવર મુનિવર સર્વ કળાણા. તું કોણે ન કળાણી, તારું વર્ણન કઈ પેરે કરીએ. જો મુખરસના એક સહસ્ત્રા ફેણ, શેષનાગમાં તોય ન પામ્યો ભેદ. જુજવા રૂપ ધરે જગદંબા રહી નવખંડે, વ્યાપી મહા મોટા જડમૂઢ હતા માં. તેમની દુર્મત કાપી, ભક્તિ ભાવ કરી ચરણે લાગુ માં. આદ્ય શક્તિ જાણી અમને સહાય કરવા, તું સમર્થ નગર કોટીની રાણી. તું મારા ત્રિપુરાને તોતડા નિર્મલ કેશ, રંગે રાતા બીજી શોભાસી મુખે કહીએ. રચના બની બહુ ભાતે, હંસાવતીને બગલામુખી, મહાણવટી તું માય. ભીડ પડે તમને સંભાળું, કરજો અમારી સહાય. માં સેવક જનતારી વિનંતી કરે, ઉગારજો અંબે માય. બ્રહ્મા આવી પાઠ કરે, વિષ્ણુ વાંસળી વાય. શિવજી આવી ડાક વગાડે, નારદ ગુણ ગાય. અબિલ ગુલાલ તણા હોય ઓછો, મૃદંગના ઝણકાર. સિંહાસને બેઠી જગદંબા, અમૃત દ્રષ્ટે જ્યોતિ. 16 શણગાર તે સજ્યામાં, નાકે નરમળ મોતી. ખીર અને મધ શર્કરા આરોગો અંબા માય. અગર કપૂરે તારી કરું આરતી, સેવક જન સિર નમાય. તું બ્રહ્માણી, તું રુદ્રાણી, તું દેવધી દેવા. સકલ વિશ્વમાં તું છે માતા, કરું તમારી સેવા. માના શરણ થયા પ્રતિપાલન, પહોંચી મનની આસ. કુશળ ક્ષેમ રાખજો અંબામાં સર્વને, એમ કહે ત્રિપુરાદાસ. કડવું બીજું. રાગ કેદારો હું તો શ્રી પુરુષોત્તમ શ્રી નામું, હું તો સકળ પદાર્થ પામું. વામું રે દુઃખ સકળ કલેવર તણારે, દુઃખ સકળ વામું કલેવર ના સુણતા પાતક જાય. ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુકાય. તાવ તર્યો એકાંતર્યો ન ચઢે તેની કાય. ભૂતનો ભણકારો તેને ન આવે સપના માય. પરીક્ષિત પૂછે કહોને સુખજી, ઓખાને મહિમાય કોણ રીતે થયો ઓખા અનિરુદ્ધનો વિવાહ. પ્રથમથી ને નવમ સુધી કહ્યા મને નવસ્કંદ, હવે દસમની કહી કથા. જેમ ઉપજે આનંદ, હરિએ વૃંદાવનમાં લીલા કીધી, વાયો મધુરો વંશ. પ્રથમ મારી પૂતનાને, પછી પછાડ્યો કંસ. પછી પધાર્યા દ્વારિકામાં, પરણ્યા છે બહુ રાણી. 16 સહસ્ર સત આણી, તેમાં અષ્ટકરી પટ રાણી. તેમાં વડા જે રૂક્ષ્મણી, પ્રદ્યુમન તેના તન. પ્રદ્યુમનના અનિરુદ્ધ કહીએ કર્મ કથા પાવન. આદ્ય બ્રહ્મા સૃષ્ટિ કરતા, મરીચી જેના મન તન. મરીચીના સૂત કશ્યપ કહીએ, હિરણ્ય કશ્યપ રાજન. વિષ્ણુ ભક્ત પ્રહલાદ, તેને વહાલા શ્રી ભગવંત પ્રહલાદ સુત વિરોચન. બળી રાય તેનો તન, બળી તણો સુત બાણાસુર. જેનું મહારુદ્ર ચરણે મન. એક સમયે ગુરુજી શુક્ર આવ્યા, ત્યારે બોલ્યા વચન. અહો ગુરુજી, કહો ને તપ મહિમાય. શુક્રવાણી બોલ્યા, તું સાંભળને જગરાય. 3 લોકમાં ભોળા શંભુ આપશે વરદાન. મધુવનમાં જઈ તપ કરો, આરોધો શિવ ભગવાન રે. કડવું ત્રીજું. રાય તપ કરવાને જાય છે, એ તો આવ્યો મધુમાન માય રે. કીધું રાયે નિર્મળ જળ સ્નાન રે, ધર્યું શિવજી કેરું ધ્યાન રે. રાય બેઠા છે આસન વાળી રે,
કર જમણામાં જપ માળા ઝાલી રે, માળા ઘાલ્યા સુગરીએ કાન રે, તોય આરાધે શિવ ભગવાન રે, રુધિર માસ સુકાઈ ગયું રે, શરીર સુકા કષ્ટવત સમ થયું રે, મહાતપિયું કેમ નવ બોલે રે, તેના તપથી ત્રિભુવન ડોલે રે, વળતા બોલ્યા શંકર રાય રે, તમે સાંભળો ઉમિયા માય રે, એક અસુર મહાતપ સાધે રે, મારું ધ્યાન ધરીને આરાધ્યા રે, કોણ કહીએ જેનો બાપ રે, તે તો માંડી બેઠો મહાજાપ રે, તમે કહો તો તેને વરદાન આપું રે, તમે કહો તો પુત્ર ગણીને સ્થાપું રે, વળતા બોલ્યા રુદ્રારી રે, મારી વાત સુણો સુણ પાણી રે, દૂધ પાણી પાઈને ઉછેરીએ સાપ રે, આગળ ઉપજાવે સંતાપ રે, ભેદ ભાસમાં જ્ઞાનનો લાગ્યો રે, વરદાન પામીને પૂઠળ થયો રે, વરદાન રાવણને તમ આપ્યા રે, જાણે જાનકીનાથ સંતા આપ્યા રે, માટે સી શિખામણ દીજે રે, ભોળા રૂડું ગમે તે કીજે રે, વળતા બોલ્યા શિવરાય રે, તમે સાંભળો ઉમિયાય રે, સેવા કરી ચઢાવે જળ રે, તેની કાયા કરું નિર્મળ રે, સેવા કરી ચડાવે સુગંધ રે, બુદ્ધિ કરું ધન ધન રે, જે કોઈ ચડાવે બીલીપત્ર રે, તેને ધરાવ સોનાનો છત્ર રે, સેવા કરીને બગાડે ઝાલ તાલ રે, તેને કરી નાખો ન્યાલ રે, નારી પાણીએ બુદ્ધિ તમારી રે, આપતા ન રાખીએ દ્વારી રે, હું તો ભોળાનાથ કહેવાવું રે, હવે કપટીનાથ કેમ થાવું રે, એવું કહીને ચાલ્યા ભોળાનાથ રે, મૂક્યો બાણાસુર શિર હાથ રે, તું તો જાગ બાણાસુર રાય રે, તને વરદાન આપે શિવરાય રે, હું તો જાગું છું મહારાજ રે, આપો સોણિતપુરનો રાજ રે, શિવ માગું છું વારંવાર રે, મને આપ્યો કર હજાર રે, કર એકો એવો કીજીએ રે, 10 સહસ્ત્ર હસ્તી તણો બળ દેજે રે, અસ્તુ કહીને શિવ વર આપ્યો રે, બાણાસુરને પુત્ર કરી સ્થાપ્યો રે. કડવું ચોથું. વરદાન પામી વળીઓ બાણાસુર સોણિતપુરમાં જાય, વનમાં વાસી પશુ પંખી તે લાગ્યા વહેવાય, કાંઈ ન દીઠું સાંભળ્યું જેમ સમીપ ચાલ્યું જાય, આવીને જોવા લાગ્યા સર્વ દીઠો બાણાસુર રાય, નગર સમીપે ચાલી આવ્યો બાણાસુર બળવાન, કૌભાંડ નામે રાય તણે ઘર પ્રગટ થયો પ્રદાન, કોઈક દેશની કન્યા લાવી પરણાવ્યો રાજન, દેશ જીતવા સંચર્યો રાય બાણાસુર બળવંત, પાતાળી નાગલોક જીતી ચાલ્યો તેણી વાર, દેશ દેશના મહીપતિ જીત્યા કહેતા ન આવે પાર, સ્વર્ગે જઈને જીત્યા સર્વદેવ નાઠા જાય, સૂરજે વળતી સાંગ આપી બાણાસુર તરાકર માય, જીતી સૂરજ પાછો વળ્યો મળ્યા નારદ મુનિ, પ્રણામ કરીને પાયે લાગ્યો તેણે સમે રાજન, ઓ નારદજી ના થયું મારું કામ, એકે જોધા ન મળ્યો સ્વામી, પહોંચે મનની હામ, નારદ વાણી બોલ્યા તું સુણ બાણાસુર રાય, જેને તુજને હાથ આપ્યા તે શિવ સુકર સંગ્રામ. કડવું પાંચમું. કૈલાસ પર્વત જઈ રાજાએ ભીડી બાત, જળમાહી જેમ નાવ ડોલે એમ ડોલે ગિરિનાથ, ટોપ કવચને ગદા ફરસી કડકડાટ બહુ થાય, તેણે સમે ઉમિયાજી મનમાં લાગ્યા રે બહેવાય, જઈને શંકરને ચણે નમ્યા, ઓહો શિવરાય, સાને કાજે બિહો પાર્વતી, આવ્યો બાણાસુર રાય, સોણિતપુરનું રાજ્ય આપ્યું, ઉપર કર હજાર વળી માંગવા શું આવ્યો છે, અંધતણો કુમાર, સહસ્ત્ર હાથ તો મુજને આપ્યા, તે તો સ્વામી સત્ય એક યોધો, મુજને આપો યુદ્ધ કરવા સમર્થ, આવો શિવ આપણે બે વઢીએ, આપ આવ્યા મારી નજરે, ભૂંડાતું એ શું બોલ્યો, ખોટી હઠ આ તજરે. કડવું છઠ્ઠું. તે તો તારા વણ કહે મેં ઉપજાવ્યો છે એક જ, જે કર છેદન કરી તારા કરશે કટકા અનેક, તે તો સ્વામી કેમ જાગો ચિંતા મુજને થાય, લે બાણાસુર જા હું આપું તુજને એક ધજાય, જ્યારે ધજાએ ભાંગી પડશે ત્યારે કર તારા છેદાશે, રુધિર તણો વરસાદ વરસશે તારા નગર મોજાર, ત્યારે તું એમ જાણજે રીપુ ઉત્પન્ન થયો સાર, વરદાન પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય, એક સમયે મહાદેવ કહે મારે તપ કરવાનું મન થાય, તેણે સમયે ઉમિયાએ માંડ્યું અતિરુદન, અહો શિવજી જન મારો કેમ જાય, મારે નથી એ કે બાળક તો કહો વલેસી થાય, મહારુદ્રવાણી બોલ્યા લે આ મારું વરદાન, એક પુત્રને એક પુત્રી ઉપજાવજે સંતાન, વરદાન આપી મહાદેવ જીવન તપ કરવાને જાય,
ઉમિયાજી નાહવાને બેઠા. વિચાર્યું મનમાંય, શિવના ઘર મોટા જાણીને રખે આવતું કોઈ બાળક બારણે મેલું તે બેઠા બેઠા જોઈ. દક્ષિણ અંગથી મેલ લઈને અધડ ઘડ્યું રૂપ, હાથ ચરણને ઘૂંટણ પાની ટૂંકું અંગ સ્વરૂપ. ચતુર્ભુજને ફાંદ મોટી પરમ દિશે વિશાળ, શોભા તેની સી કહું હું કંઠે ઘોઘર માળ. પહેલા કરમાં જળકમળ, બીજે મોદિકા હાર, ત્રીજા કરમાં ફરસી સોહીએ, ચોથે કર ઝપાડ. ગણેશને ઉપજાવીને બોલ્યા પાર્વતી માત, એની પાસે જોડ હોય તો કરે તે બેઠા વાત. વામ અંગથી મેલ લઈને ઘડી કન્યા રૂપ, શોભા તેની સી વાત કહું સુખદેવ કહે સુણ ભૂપ. શેથો ટીલડી રાખડી અંબોડે વાકી મોઢ, કંઠ કપોત અને કામિની તે મોડા મોઢ. કોથળી ફૂલની વેલણ ડાબલી રમતા નાના ભ્રાત, કંકુ પડો નાના છડી તે આપ્યો લઈને હાથ. વલણ પરીક્ષિતને સુખદેવ કહે કુંવર કન્યા જે ઘર સાચવવાને બાળકો બે પ્રગટાવ્યા તે રે. કડવું સાતમું. દેવી નાવણ કરવા બેઠા નારદ આવ્યા ત્યાંય, બાળક બે જોઈને નાઠા ગયા શિવજી જાય. નારદ ચાલી આવ્યા મધુવન, તતખે ઓરે શિવજી ઓરે શિવજી નફટ ભૂંડી ટેવ. વનવગડામાં ભમતા ભીંડો માથે ઘાલો ધૂળ, આંખ ધતુરો વિંધ્યા ચાવો વાળ્યો આડો આંગ. તમે રે વનમાં તપ કરો ને ઘર ચાલ્યું ઘર સૂત્ર, તમો વિના તો ઉમિયાજીએ ઉપજાવ્યા છે પુત્ર. મહાદેવ ત્યાંથી પરબરિયા કૈલાસ જોવા જાય. ગણપતિ વાણી બોલ્યા આડી ધરી મહાકાય. અલિયા જટિલ જોગી ભસ્મ જોડી દિસંતો અદ્ભુત, આજ્ઞા વિના અધિકાર નહીં હોય પૃથ્વીનો જો ભૂપ. વચન આવું સાંભળીને કોપ્યા શિવરાય, લાતો ગડદા પાટો મૂકી આવ્યા ઘરની માય. ગણપતિનો ગદડો પડે બ્રહ્માંડ ભાંગી જાય. ત્રિલોક તો ખડખડવા લાગ્યો, આ તે શું કહેવાય. ત્યારે શિવજી કોપ્યા છે ચડી મનમાં રીસ, કોપ કરીને ત્રિશૂળ મેલ્યું છેદ્યું ગણપતિનું શીશ. માગસર વદી ચોથને દહાડે પુત્ર માર્યા તર્થ, તે દહાડાથી ચાલ્યું આવ્યું ગણેશ ચોથનું વ્રત. તે મસ્તક તો જઈને પડ્યું ચંદ્રના રથમાય, તેથી ચતુર્થીને દિવસે ચંદ્ર પૂજન થાય. એવે શિવજી ઘરમાં આવ્યા જ્યાં ઉમિયાજી નહાય. ઓખા બેઠીથી બારણે તે નાસી ગઈ ઘરમાય. લવણ કોડિયામાં કોટડીમાં જઈને પેઠી, મનમાં વાત વિચારી ભાઈના કટકા કીધા માટે મુજને નાખશે મારી. મહાદેવજી ઘરમાં ગયા ને ઝબક્યા ઉમિયા મન, નેત્ર ઉગાડીને નિરખ્યું ત્યારે દીઠા પંચવદન. વસ્ત્ર પહેરી ઉમિયા કહે છે કેમ આવ્યા મહાદેવ, આંખ ભાગ ધતુરો ચાવો નફટ ભૂંડી ટેવ. નાતા ઉંમર શું દોડ્યા આવું સમજો નહીં મન માહે. બે બાળકો મેલ્યા બારણે કેમ આવ્યા મંદિર માહે. છાની રહે તું પાપણી મેં જોયું પારખું બધું આટલા દહાડા. સતી જાણતો પણ સર્વ લૂંટી ખાધું, મુજ વિના તે તો પ્રજા કીધી. એવું તારું કામ પાર્વતીજી, તમે રાખ્યું હિમાચલનું નામ. વચન એવું સાંભળી ઉમિયાજીને ઉઠી જ્વાળ, કાલે તમે કહી ગયા હતા જે પ્રગટ કરજો બાળ. ત્યારે શંકરે નીચે જોયું મનમાં વાત વિચારી, તારી પુત્રી તો નાસી ગઈ, તારા પુત્રને નાખ્યો મારી. કડવું આઠમું. વાડી વિના વેલડી જુરે, વાછરું વિના જુરે ગાય, બાંધવ વિના જુરે બેનડી, પુત્ર વિના જુરે માય. ધન ધાન્ય અને પુત્ર, પુત્ર જ આગેવાન. જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સોના બળે મસાણ. પુત્ર વિના ઘર પાંજરું, વન ઉભે અગ્નિ બાળીશ. શિવ સાથી માર્યો ગણપતિ, મારો પુત્ર ક્યાંથી મેળવીશ. વિલાપનો વલણવાર બોલો હો બાળા રે, હો ગણપતિ બોલો હો બાળા. ઉમિયાજી કરે રુદન, હો ગણપતિ શિવ રે સાને માર્યો તન. હો ગણપતિ શિવ પુત્ર વિનાની જેની માય, હો ગણપતિ જેની સંપત્તિ પર ઘેર જાય. હો ગણપતિ તે તો તરણાથી હળવી થાય. હો ગણપતિ ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન. હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન. હો ગણપતિ પેલા નારદિયાનું કામ. હો ગણપતિ એ જૂઠા બોલો છે તેનું નામ. હો ગણપતિ એણે વાત કરી સર્વે જૂઠી હો. હો ગણપતિ હું તો તપથી આવ્યો ઉઠી. હો ગણપતિ મેં માર્યો તમારો તન. હો ગણપતિ આ ઉગ્યો શોભુનો તન. હો ગણપતિ નંદી ભૃંગી મેં મોકલ્યા તે
પહેલી પોળે જાય હસ્તી એક મળ્યો માર્ગમાં તે શિર કીધો ખાય ગજનું મસ્તક લાવીને ધડ ઉપર મેલ્યું નેટ ગડગડીને હેઠે બેઠું આગળ નીકળ્યું પેટ કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત આગળ એને સૂંઢ મોટી લાંબા પહોળા કાન દેવોમાં જાશે શું પોસાશે અપાર મુજની દુઃખ દેવતા સર્વ મેણા દેશે ધન પાર્વતીની કુખ ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી સુનિવર મુનિવર પૂજશે ગણનાયક ગણપતિ કડવું નવમું રૂપ ગુણને વાદ પડ્યા ચાલ્યા રાજદ્વાર ગુણને આપ્યા બેસણા પછી રૂપને કર્યા જુહાર રૂપ તો આપ્યા શિવ નગારા કોઈ જોગી અવધૂત ચતુરાઈ દીધી છે ચારણા વળી કોઈ રજપૂત પુણ્ય વિના ધન ક્યાં કામકો ઉદવ વીણ કુંભ એ તો વસ્તુ કછું ન કામકી જેમ ગુણ વિના રૂપ સ્વરૂપ દિયો શિવ ચાતુરી ગુણ ન દિયો લગાર રૂપ તમારું પાછું લો રૂપ ગુણ વીણ છે ભાર કડવું દસમું પંથી જ્યારે ચાલે ગામ પહેલું લે ગણપતિનું નામ કથા ગ્રંથ આરંભે છે પ્રથમ ગણપતિ સમરે તે સૌભાગ્યવંતી શણગાર ધરી ગણપતિ કેરું સ્મરણ કરે સોનાની સમરે ગઢાતા ઘાટ પંથી સમરે જોતા વાટ પંચવદનના દેહરા માય પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજને પૂછે તો સર્વે મિથ્યા થાય ઉથલો સાને કાજે રૂવે પાર્વતી સાને લોચન ચોડે જેણે ઘેરે વિવાહ વાજન હશે ત્યાં બેસશે ઘીને ગોળ રે કડવું 11 ઓખા કહી ઉમિયાએ સાદ કર્યો 2-4 ત્યારે ઓખા આવી ઊભી નિસરીને ઓરડીની બહાર મરાવીને ભાઈને તું તો નાસી ગઈ મહાદેવે ગણપતિને માર્યો તે તો શુદ્ધ મને નવ કહી તે માટે તારું અંગ ગળજો લૂણે ખોજે કાય જા દૈત્યના કુળમાં જ અવતરજે એની પર બોલ્યા માય ઓખાબાઈ તો થરથર ધ્રુજ્યા એ તો અંટક અપરાધ પાખે માં તમારા આવડો સો દંડ ઉમિયા કહે મેં સાપ દીધો તે કેમ મિથ્યા થાય દૈત્ય કુળમાં અવતરજે તે જે દેવ કોઈ વરી જાય ચૈત્રના મીનારકમાં બાય તારો રે મહિમાય ઓખારણ જે સાંભળે મહારોગ થકી મુકાય ચૈત્ર માસના 30 દહાડા અન્ન અણુ ખાય 30 નહીં તો વળી 5 દહાડા પાછલા જે કહેવાય 5 દિવસ જો નવ પાડે તો 3 દિવસ વિશેષ 3 દિવસ ન થાય તો કરવો દિવસ એક એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રીજન લૂણું ખાય ને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જે પાર્વતી કહે પુત્રી તે સૌભાગ્ય ભોગવે તે વૈશાખ સુધી તૃતીયાને દિને તું આવજે મુજ પાસ ગોર્ય કરીને પુત્રી મહારી પૂરીશ મનની આસ સુખદેવ કહે રાજા સુણો નહીં થયો એ પ્રકાર હવે બાણાસુરની સિગત થઈ તેનો કહો વિસ્તાર એનો સુણો રાજા નિરાધાર રે હવે બાણાસુર રાજ કરતો સોણિતપુર મોજાર રે કડવું 12 રાય બાણાસુરને બારણે વાળવાર આવી રે ચંડાળ નિત્ય પડી રજવાડીને કર્યું ઝાકમ માળ બાણાસુરને બારણે રાય મોડીએથી હેઠે ઉતર્યો થયો પ્રાતઃકાળ મુખ આગળ આડી ધરી સાવરણી તે સાર બાણાસુર રાય બાણાસુર ભળતો વધે મનમાં પામી દુઃખ મુજને દેખી કેમ ફેરવ્યું અલી તારું રે મુખ બાણાસુર ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળીએ રાય તમો ઉચ્ચ અમો નીચ છું મુખ કેમ તે દેખાડાય બાણાસુર ત્યારે બાણાસુર વળતો વધે સાંભળ રે ચંડાલણી નાર સાચું રે બોલને કામિની નહીતર તારું ઠાર બાણાસુર ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રાજન સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુર પ્રાતઃકાળે જઈએ નહીં વાંઝિયાનું વદન તમારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર કડવું 13 ચંડાળ તો કોઈ નથી રાય 10 વિધ ના કહેવાય પહેલો ચંડાળ તેને કહીએ નદી ઉતરી નવ નહાય બીજો ચંડાળ તેને કહીએ પુત્રીનું ધન ખાય ત્રીજો ચંડાળ તેને કહીએ દુભે માત પિતાય ચોથો ચંડાળ તેને કહીએ પારકું ધન ખાય પાંચમો ચંડાળ તેને કહીએ જેનું મેલું મન છઠ્ઠો ચંડાળ તેને કહીએ કરમાયું વદન સાતમો ચંડાળ તેને કહીએ નહીં તનિયા કે તન આઠમો નવમો ચંડાળ તેને કહીએ હવે પારકીનાર
10મો ચંડાળ તેને કહીએ જે કરમ ચંડાળ. કડવું 14મું. બળ્યો બાણાસુર રાય પુત્ર માગવાને જાય, મહાદેવજીની પાસે આવી બેઠો તપ કરવાય. 1000 હાથે તાળી પાડી તવ રીઝ્યા શ્રી મહાદેવ, આપો ને આપો શિવજી પુત્ર એક તવ ખેવ. ચિત્રકો પલહિયાને તેડિયા કર્મ તણા જોનારા, પૂર્વ રાજા તું તો હાવે વેશ્ય તણો અવતાર. તારા ઘેરે એક જ હોતો લાડકવાયો બાળ, ભોજન કરવા તું તો બેઠો તે સાંભળ ને ભૂપાળ. તુજ ભાણામાં જમવા આવ્યો વેગે તારો બાળ, માટીવાળા હાથ હતા બાળકને તે વાર. ત્યારે તુજને સંખ્યા આવી હાંકી કાઢ્યો બાળ, બાળક ત્યારે થરથર ધ્રુજ્યો સાંભળને ભૂપાળ. બાળકને તો રીસ ચડીને નવગણ્યો કાંઈ તાત રે, તુજને પુત્ર વહાલો નથી માટે તું વાંઝ્યો રહેશે જન્મ સાત રે. કડવું 15મું. ઉમિયા વાણી બોલ્યા સુણ બાણાસુર રાય, તારા મનમાં જો ગમે તો તને આપું એક કન્યાય. ત્યારે બાણાસુર કહે પુત્રી મારે કોટિક પુત્ર સમાન, મુજને ટાળે વાંઝ્યો આપો એ વરદાન. કોઈક દેશનો રાજા જોઈશ રાખશે મારું નામ, પોષ માસની પૂર્ણ માસે પૂર્ણ થશે ધમન કામ. વર પામી વળ્યો બાણાસુર સોણિતપુરમાં જાય, બાણામતીને ગર્ભ રહ્યો છે તેનો કહું મહિમાય. પોષ માસથી પૂર્ણ મારો પ્રગટ થઈ કન્યાય, વધામણિયા પરવારિયા રાજસભામાં જાય. સાણા જોશી તેડિયા તેની જન્મપત્રિકા થાય, વિદ્યા બળે કરી ગુરુજી બોલ્યા પોતે તેણી વાર. પહેલી ઉમિયાજીના અંગથી પ્રગટી છે કન્યાય, તેને નામે રાશિ જોઈને નામ ધરજો ઓખાય. ગ્રહ વેળા શુભ લગ્નમાં સંતાન ન પ્રગટી છે સાર, એથી સારા હાથનો વેગે ઉતારશે ભાર. ત્યારે આકાશવાણી એવી થઈ તું સાંભળ ભૂપ નિરાધાર, એ પુત્રી ઈચ્છા વરને વરસે કો કારણ રૂપ કુમાર. જ્યારે પુત્રી પરણશે ત્યારે વરતશે હાહાકાર, ભાર ઉતારશે ભુજ તુજ હાથનો તુજ જમાત્ર તેણી વાર. તે માટે તેડી પ્રધાન એણી પેર પૂછે રે રાય, દેવ વચન મિથ્યા નવ થાય તે માટે કરવો સો ઉપાય. રચો માળિયા સુંદર સાર તે માટે કરો ઉપાય, ઓખા અને ચિત્રલેખાને મેલો મંદિર માળિયા માય રે. કડવું 16મું. પરીક્ષિતે પ્રશ્ન કર્યો વિચારજી, કહો કેમ પ્રગટ થઈ બેઉ નારીજી, ઓખાને ચિત્રલેખા કેમ ધર્યા નામજી. કોઈ વિધિએ આવ્યા અસુર રે ધામજી, ધામ આવ્યા અસુરને તેણે કામ સૌ દેવના કર્યા, મને વિસ્તારીને વર્ણવો એ કેવી રીતે અવતર્યા. સુખદેવ કહે સુણ પરીક્ષિત અભિમન્યુ કુમાર, પ્રશ્ન તે પૂછ્યો મને સંદેહ ખોલું નિરાધાર. એકવાર દેવ પાતાળે નાઠા બાણાસુરના તાપથી, ત્યારે વરુણ કેરા જગમાં કન્યા પ્રગટી આપથી. કન્યા કહે કેમ પ્રગટ કીધી, કહો અમ સરખું કામ. ત્યારે દેવ કહે દૈત્ય સુખ દે છે બાણાસુર જેનું નામ. કન્યા કહે દુઃખ કાધરો બાણાસુર આવશે પાતાળ. ત્યારે મને પુત્રી કહીને સોંપજો હું જઈશ એને ઘેર. સાંકડી સગાઈએ સૂતા થઈને કરાવ્યું ભૂપની પેર. તેણે સમય પાતાળ આવ્યો બાણાસુર, રાજન તેને દેવ કરીને દીકરી આપી પ્રસન્ન થઈને મન. પ્રધાન કહે સ્વામી સાંભળીએ આપો મુજને બાળ, કન્યાદાન કુંવરીનું દઉં તો ઉતરે શિરની ગાળ. ત્યારે રાજા કહે પ્રધાનને આ પુત્રી મૂકું વન, કાલે તેડીને તું આવજે જાણે નહીં કોઈ જન. પ્રભાતે પ્રધાન આવ્યો પુત્રી બેઠી જ્યાં, પુત્રી તો સમાધિ લઈ હરિધ્યાન ધરે છે ત્યાં. વાયુ દ્વારે તેણે રૂંધ્યા અને રૂંધ્યા શ્વાસોશ્વાસ, જમણા પગના અંગૂઠા પર ઊભી રહી છે. ખટ ખાસ પૂરણ તપ થયું ત્યારે પધાર્યા ભગવાન. માગ્યા કહેતા કન્યા કહે મને કરો આજ્ઞા પ્રકાશ, ભૂત ભવિષ્ય વર્તમાન જાણો ને ચડું આકાશ. એટલે પ્રભુએ તેને પાંખ આપી વર આપીને વાળ્યા હરિપ્રધાન. આવ્યો પૂરવીશ તે કૌભાંડ પુત્રી કરી વલણ, કુંવરી થઈ પ્રધાનની તેનું પરાક્રમ કોઈ પૂછે નહીં. સુખદેવ કહે રાય સાંભળો એ ચિત્રલેખાની ઉત્પત્તિ કહી. કડવું 17મું. ભાદરવે જે કરે હળોતરા, શત્રુ પાસે માગે ભીખ. જે ઘેર પુત્રી લાડકવાઈ તેના મા બાપ માગે ભીખ. બાળો અગ્નિ બધું વન દહે, છળ વડે પર્વત રોકાય કોરાય.
અબડા ડૂઠી જે કરે મણિધરે નવ કળાય, એટલો અંત ન લીજીએ જો ઈચ્છીએ કુશળ ક્ષેમ. નગર થકી એક જોજન રાજાએ મહેલ રચાવ્યો સાર, ગોખ બારીને અટારી તેનો કહેતા ન આવે પાર. મસ્તક મણી મોતીએ જડિયા માહે પીરોજાના ઘાટ, હૈસાળા છે હિંચવા હિંડોળા ખાટ. દિવસ માસ ન વર્ષે ગયા કન્યા મોટી થાય, ચિત્રલેખાને સંગ રમતા ઉલટ અંગ ન માય. 1.25 જોધા રખવાડે મેલ્યા છે રાજન, એમ કરતા ઓખાબાઈનું આવ્યું છે જોબન. તમે રાત્રે જાગો તો નવ મીચો લોચન રે, ઓખા કેરા માળિયામાં રખે સંચરે પવન રે. સોણિતપુર પાટણ ભોલું રાય બાણાસુરનું નામ, ઓખા તેની પુત્રી કહીએ કરતી ઉત્તમ કામ. ઘડી એકમાં લાવે સોગઠા ઘડી એકમાં પાઠ, નાના વિધની રમત રમે ઘડી એક હિંડોળે ખાટ. ઘડી એકમાં ઢીંગલી પોત્યા રમતની હોડા હોડ, ઈંડોળે હિંચવાને કાજે રેશમ કેરી દોર. ધમ ધમ ઘૂઘરા ગાજે ઘૂઘરડીનો ઘોર, નાના વિધનું ગાણું ગાતા મધુર નીકળે સોર. રમે જમે આનંદ કરે પહેલા મંગળ ગાય રે, જોબનવંતી થઈ છે ઓખા મંદિર માળિયા માય રે. કડવું 18મું. જોબનિયું વધ્યું રે ઓખા નાનકડી રે લોલ, મારે જોબનિયાની જાય બેની ઘડી ઘડી રે લોલ. તું તો સાંભળ સહિયર મારી બેનડી રે લોલ, મારો મૂરખ પિતા કાંઈ જોતો નથી રે લોલ. બોલી ઓખા વળતી વાણી સાંભળ બેનડી રે લોલ, મારો જાય કન્યા કાળ વર જોતો નથી રે લોલ. મારા જોબનિયાનો લટકો દહાડા 4 છે રે લોલ, ટાણે રે મળશે પણ નાણે નહીં મળે રે લોલ. કડવું 19મું. 5 વર્ષની પુત્રી તે તો ગૌરી રે કહેવાય, તેને કન્યા દાન દે તો કોટી યજ્ઞ ફળ થાય. પણ પુત્રી કેરા પિતાને કોઈ કહાવો વધાય, ગાંધર્વ વિવાહનું ફળ જેને વર્ષ થાય છે 9. એમ કરતા વળી વચનમાં આવી પડે કાંઈ વાક, મનુષ્ય વિવાહનું ફળ જેને 11 આડો આંખ. એમ કરતા વરસ જાયને 12 પૂરા થાય, પુત્રીનો મુખ પિતા જોઈએ તો બેસે બ્રહ્મ હત્યાય રે. કડવું 20મું. ચિત્રલેખા એણી પેર બોલી સાંભળ સહિયર વાત, તારે કાજે નહીં પરણાવે બાણ તારો તાત. તારે કાજે પરણાવે છે દાયરાયના હાથ, તારે કાજે નહીં પરણાવે પ્રધાન મારો તાત. તાત કેરી આજ્ઞા લઈ આવ્યો ને ઓખાઈ, વચન સાંભળી ઓખા વળતી ત્યાંથી ચાલી. તાત આપો અજ્ઞાય તો શંભુ પૂજવા જાઓ, બાણાસુર પ્રત્યે પુત્રીએ એવું વચન ઉચ્ચાર્યું, ઘેલી પુત્રી એમ ન કહીએ, બેસી રહો મંદિર માય. ઘેર આવે મહાદેવજી પૂજીને લાગો પાય. વચન સાંભળી ઓખા ચાલ્યા પોતે તેણી વાર, ચિત્રલેખા સહિયર મારી ઉપાય કરવો સાર. કડવું 21મું. ઓખા તારે શ્રાવણે જબુકે ચાલ રે, ઓખા તારે કુમકુમ રાતા ગાલ રે. ઓખા તું તો હંસની ચાલે ચાલ રે, ઓખા તારે ચણિયો ચોળીને ચૂંદડી રે. ઓખા તારે બાએ બાજુ બંધને, ઓખા તારું મુખડું પૂનમ ચાંદ રે. ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે. ઓખા તારે પાલવે ને જ વાંચતા રે. કડવું 22મું. હારે બેની તારે વિછુવા કર કંકણ મદ્રિકા કા હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. સેથો ટીલડી રાખડી નયને કાજળ કુમકુમ આડ, પુરુષ વિના પહેરે પ્રેમદા તેનો ધીક પડ્યો અવતાર. ચોપાઈ ચાલ ફેર બાઈએ તોડી નાખ્યા હાર રે, આતું લે તારા શણગાર. હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ઘાટડી રે. બાણાસુર મારો બાપ રે, કોણ જન્મમાં પાપ રે. નહીં પરણાવે બાપ નહીં જોઉં વાટડી રે. કડવું 23મું. વર વરવાને થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનકજી, ઓખા કહે છે ચિત્રલેખાને સાંભળ મોરી બહેનજી. સૈયર શું સારે દોહલા કેમ લીજે, મારી બેન રે દોષ કર્મને દીજે. અણસારે કે વિશે ધોળી ધોળી પીજે, આજ મારે ભૂંડું જો બન્યું મદપૂર્ણ મારી પાયજી. પિતા તો પીછે નહીં મારો કુંવારો ભવ કેમ જાય રે સૈયર. સાસરે નિત્ય જાય ને આવે મુજ સમાણીજી, હું અપરાધ હળખે પીડાણી આંખે ભરું નિત્ય પાણી રે.
રૂડી સૈયાએ સૂતા નીંદ કઈ પેરે આવે રે સહિયર. જળ વિનાની વેલડીને પાત્ર વિના જેવું અનરે, ભરથાળ વિના ભામિની એ તો દોહલા કાઢે દન રે. સહિયર ધન્ય હસે કામિનીને જેણે કંઠે કંથ ગ્રહી રાખ્યો જી, હું અભાગણી પરણ્યા પિયુને અધરસ નવર ચાખ્યો રે. મર્યાદા માટે માણસ કરે આંખનો અણસારો જી, સુખ તો મેં સ્વપ્ન દીઠું વ્યર્થ ગયો જન્મારો જી સહિયર. સ્વામી કેરો સંગ નહીં શ્યામને એથી બીજું શું નરસુજી, નવ રહી આશા પરણ્યા કેરી મુજજો બન જાય જરતું રે સહિયર. બીજી વાત રુચિ નહીં મુજને પર થાર ભોગમાં મનજી, આહી પુરુષ આવે તો પરણો નવ પૂછું જો સીને લગ્ન કરે રે સહિયર રે. વચન રસિક કહેતા તો ઋણી ભારે આવે લટકતી ચાલે જી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે તે રુદિયા ભીતર ચાલે રે સહિયર. સુખ દુઃખ કર્મ કર્યું છે હું લેવાય મારે પાપેજી, બાંધોગરી મારા કર્મ કરી સૂળીએ ચઢાવે મારા બાપે રે સહિયર. મર કલડે મુખે મધુર વચને મરજાદ નવ આણીજી, સા કપા કપિયુને નવ પીરસ્યા આઘો પાલવ તાણી રે સહિયર. અકળાગતિ છે ગોવિંદજીની શું ઉપજે બેનીજી, ગોપાળનું ગમતું થાશે મરડું મારું રહે નહીં રે સહિયર. કડવું 24. મેવાડની દેશી ઓખાને કહે ચિત્રલેખા જો તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટામાં બાપના છોરું તે કેમ કરીએ કાળું કે ગોરું જો, બેની લાંછન લાગે કુળમાં જો પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો જય બાણાસુરને કહીએ જો, વાત બાણાસુર રાય જાણે જો, આપણા બે તો અંત જ આણે જો, મને મેલી ગયો તારી પાસે જો, રહ્યા વિશ્વાસે જો તુજમાં દિશે છે અપલક્ષણ જો, બેની છોકરાવાદ નરકી જેજો, તારા બાપ થકી તો બીહે જો, તને દેખું છું મદમાતી જો, નથી પેટ ભરે અન ખાતી જો, તારું વચન મને નથી ગમતું જો બન્યું હશે સૌને ગમતું જો, કામ વ્યાપે સર્વ અંગ જો, બહેનો રહીએ પોતાને ઢંગ જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગ્રહમાં ક્યાંથી હશે કંથ જો, તે તો મને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપીને ચાલી જો, હું પીછી દામનું કારણ જો, બહેની હૈયામાં રાખજે ધારણ જો, તું તો જુએ લોકના ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરી એ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો, આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાજી વ્રત આચારતા જી, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન જમે અલુણા જો, દીપક બાળેને અવનવીએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો, એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નમાં સંયોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25. બાઈ તું એ કુંવારી હું એ કુંવારી, સાંભળ સહિયર વાત, ગોર્યમાની પૂજા કરીએ જો પામશું નાથ, કોણ માસે કોણ દહાડે ગોર્યમાની પૂજા થાય, મને કરી આપો પૂતળા હું પૂજું મારી માય, ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન, સૈયા પાત્રી સંદેશવરના ફૂલ પૂજે અરજી ઓખા, પામે જે વસ્તુ અમૂલ્ય. કડવું 26. માગું રે મારા બાપના રાજ, માતા સદાયે સોહાગણી, ગોર્યમાં માગું મારા ભાઈના રાજ, ભાભી તે હાલ હુલાવતી, ગોર્યમાં માગું રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી, ગોર્યમાં માગું રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા, ગોર્યમાં માગું રે તમારી પાસે અખંડ હેત એવા તણી ઘાટડી, ગોર્યમાં માગું રે હું તો વારંવાર ચાંદલો ચૂડો ને રાખડી, ગોર્યમાં માગું રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી રે. કડવું 27. એક દહાડે ચિત્રલેખા ઊંઘા વિસાર, વાસી પુષ્પે કરતી પૂજા ઓખા તો નિરાધાર, એટલે ચિત્રલેખા જાગી જુઓ તો વાત બની વિપ્રત, વાસી પુષ્પ જડાવ્યા દીઠા થઈ રહી ભયભીત, વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, જો હું નહીં પામું સાંભળ મોરી માય, આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફડા ધોવાય, ઊંચેથી પછાડીએ ભાંગીને ભૂકો થાય, તું લે આ તારા પૂતળા મારી પૂજે છે બલાય, 15 દહાડા પૂજા કીધી બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી જે નહીં ગોર્યમાં તોલે,
પકવાન પેંડો મેલીએ તો કકડો કોર ન ખાય, તું આલે તારા પૂતળા મારી પૂજે છે બલાય. શિવના લીજે વારણા જેણે નેત્ર બાળ્યો કામ, ત્રિપુરારી દૈત્યને વિદાર્યો, હું તો કેમ મેલું શિવ નામ રે. શિવ ખંડના નંદન જેણે ગંગાધારી શીશ, ભગીરથ તપથી ઉઠ્યા, હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળા સુવે સ્મશાનમાં, ચોળે અંગે રાખ, માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ.